ગત તારીખ 21/4/2026ના રોજ રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારની કુખ્યાત એવી શામજી મકા ગેંગના 12 આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો. અગાઉ આ ગુનામાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટ દ્વારા તેમને ગુજરાતના અલગ અલગ જેલમાં પણ મોકલવામાં આવેલ હતા. આ ગેંગના 3 આરોપીઓ ત્યારથી ફરાર હતા, જેમાં ગેંગના મુખ્ય સૂત્રધાર અને લીડર શામજી મકાભાઈ મકવાણાની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તારીખ 29/5/2026ના રોજ ધરપકડ પણ કરવામાં આવેલ હતી અને બીજા અન્ય 2 આરોપીઓ આમાં નાસ્તા ફરતા હતા. માનનીય સીપીસી વિજેશકુમાર જાસર, એડિશનલ સીપીસી ચેતનજી માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સરે આ આરોપીઓને તરત પકડવાની સૂચના કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપીઓને પકડવા માટે આ 2 આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 2 આરોપી હરેશભાઈ મોહનભાઈ ખીમસુરિયા તથા રોહિતભાઈ ઉર્ફે બાઠી મનુભાઈ રાઠોડને પકડવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. આ આરોપીઓ 2 આરોપીઓ વિરુદ્ધ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 9 ગુનાઓ દાખલ છે. આ ઉપરાંત આ શામજી મકા ગેંગના સાગરીતો દ્વારા દહેશત અને બીક ઊભી કરવા માટે ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, ગેરકાયદેસર પ્રવેશ, તોડફોડ, ગુનાહિત મંડળી રચી હુમલા કરવા, સરકારી અધિકારીઓને ફરજમાં રૂકાવટ કરવાના તેમજ દારૂ તથા પ્રોહિબિશનના કુલ 37 ગુનાઓ નોંધાયેલ છે. હાલ આ બંને આરોપીઓને ધરપકડ કરી તપાસ કરવા માટે વધુ તપાસ માટે તપાસ કરનાર અધિકારીને સોંપવામાં આવેલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.